નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી. તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના 8 વર્ષ જૂના મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો છે. આજી નદીમાંથી મળેલા બાળકના માથા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પશ્ચિમ બંગાળના બાળ મજૂરની હત્યાનો ખુલાસો થયો. શરીરના ટુકડા કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ. મુખ્ય આરોપી ઠેકેદારની ધરપકડની કાર્યવાહી શરૂ છે. મહત્વના સમાચાર જણાવી દે રાજકોટમાં 8 વર્ષ પહેલા સામે આવેલા એક ચકચારી અને રહસ્યમય હત્યા કેસનો આખરે ભેદ ઉકેલાયો છે. વર્ષ 2018માં આજી નદીના પટમાંથી ધડ વગરનું એક બાળકનું માથું મળી આવતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ બાળકની બલિ આપવામાં આવી હોય તેવું પોલીસને લાગી રહ્યું હતું, જેથી લાંબા સમય સુધી આ કેસ પણ ઉકેલ રહ્યો હતો. પરંતુ હવે રાજકોટ શહેર પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ તપાસ મુજબ પશ્ચિમ બંગાળના એક બાળ મજૂરની અમાનુષી રીતે હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે હવે મુખ્ય આરોપી ઠેકેદારની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં નરેન્દ્ર મોદીના